નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હોળીના પર્વની ઉજવણી થઈ રહી હોય તેવામાં વડોદરા શહેર યામસ્તાન બાવા દરગાહ કમિટીના ખાદિમ હાજી દસ્તગીરભાઈ ભોલુ બાપુએ હાજરી આપી અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। જૂની ગઢીમાં ઐતિહાસિક મસ્તાન બાવા દરગાહ પાસે હોલિકા દહન કરવામાં આવ્યું। પરંપરા મુજબ ઐતિહાસિક મહાકાળી ભદ્રકાળી મંદિરના પૂજારી અને વિસ્તારના રહીશો દ્વારા જેમાં દરગાહના હાજી દસ્તગીર શેખને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા। હિન્દુઓનો પવિત્ર તહેવાર એટલે હોળીનો પર્વ, જે નિમિત્તે વડોદરા શહેરના જૂનીગઢી ખાતે ભદ્રકાળી માતાનું જે મંદિર આવેલું છે ત્યાં પણ અને સામે જ જ્યાં યામસ્તાન બાબાની દરગાહ આવેલી છે, આ વિસ્તારમાં વર્ષોથી હોળીના પર્વની પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવે છે। અહીં પરંપરા મુજબ આ વિસ્તારમાં કોઈ પણ ધાર્મિક કે સામાજિક પ્રોગ્રામ થાય સૌ હળીમળીને કરે છે। હોળીના પર્વ નિમિત્તે યામસ્તાન બાવા દરગાહ કમિટીના ખાદિમ હાજી દસ્તગીરભાઈ ભોલુ બાપુએ પણ ખાસ હાજરી આપી। આ પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો આ હોળીના પર્વમાં જોડાયા, જેમાં વડોદરા શહેરના જાણીતા સામાજિક કાર્યકર ધાર્મિક સોનીએ પણ હાજરી આપી હતી। આજે હોળીનો પ્રોગ્રામ છે। કેટલા વર્ષથી પ્રોગ્રામ થાય છે? આજે અમારે ખાસા સમયથી પરંપરા ચાલે છે। હું જૂની હરિજન વાસ્તુ પ્રમુખ છું, ગણપતભાઈ સોલંકી મારું નામ છે। આજે ઓછામાં ઓછા 150 વર્ષથી ઉપર અમારે આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે। આ પ્રોગ્રામમાં કોઈ અરજી આપી છે? મેં પોતે જ આપેલી, ગણપતભાઈ સોલંકી અમારા હાજી સાહેબ છે ને, એમને અમને બહુ સાથ સહકાર આપેલો છે। એમને બી કીધું કે અમે છેડ જાજુ તમારી સાથે જ રહેવાનું। આજે હોળી દહન છે, જે વર્ષોથી પરંપરા મુજબ મસ્તાન બાવા દરગાહ અને મહાકાળી ભદ્રકાળી મંદિરની વચ્ચે પ્રિમાઇસમાં જે વર્ષોથી હોળી બાળવામાં આવે છે અને મંદિરના પૂજારી અને અમારા વિસ્તારના વિકાસભાઈ સોલંકી અને ગણપતભાઈની આગેવાનીમાં આ કાર્યક્રમ વર્ષોથી થાય છે અને અમે પણ મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી અહીંયા દર વર્ષે ઉપસ્થિત રહી છે અને સામાજિક કાર્યકર્તા ધાર્મિકભાઈ સોરીની પણ અહીંયા આજે ઉપસ્થિતિમાં આ હોળીનું દહન કરવામાં આવ્યું છે। અને અમારા વડોદરા સંસ્કારી નગરીમાં કોઈ પણ તહેવાર હોય કોમી એકતા ભાઈચારામાં થવા જોઈએ ને મસ્તાન બાવા દરગાહ કમિટી દરેક તહેવારોમાં ભાઈચારાનું મેસેજ પણ આપે છે। આપનું હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ।